હર હર મહાદેવ. હારવાના બાઈ કરતા જીતવાની ઈચ્છા વધુ હોય તો સફળતા તમારા હાથમાં જ છે. અને સફળતાના અંદર તમારે મહેનત કરવા માટે અસ્તિત્વદ નર્સિંગ ગુરુકુળ તમારી સાથે જ છે. તો વધુ લોકોને વિનંતી છે કે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વધુને ફોરવર્ડ ના. હવે સેકન્ડ યર જીએનએમ ના તમામ દીકરા દીકરીઓને કહેવાનું કે મેડિકલ સર્જિકલ નર્સિંગ 1, મેડિકલ સર્જિકલ નર્સિંગ 2 અને મેન્ટલ હેલ્થ નર્સિંગ યાની કે સાયકિયાટ્રી નર્સિંગ આ ત્રણેયના વિડીયો અપલોડ થઈ ગયા છે. ઓબ્જેક્ટિવના સોલ્યુશન સાથેના 2019 થી લઈને 2025 સુધીના ઓબ્જેક્ટિવ્સ જે છે એના જવાબો સાથે ઓબ્જેક્ટિવ્સ ની અંદર બધું જ આવી જશે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યાની કે ખાલી જગ્યા, ટ્રુ એન્ડ ફોલ્સ સાચા ખોટા, મેચ ધ ફોલોઈંગ્સ માનો કે જોડકા ગોઠવો અને એમસીક્યુ. આવો મિત્રો, હવે આપણે આજે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ યાની કે પીડિયાટ્રિક નર્સિંગ ની અંદર ઓબ્જેક્ટિવના સોલ્યુશનનો આખો વિડિયો શરૂ કરીએ. મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. પહેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ. બરાબર છે ના? એમાં પહેલી છે ચિલ્ડ્રન્સ ડે સેલિબ્રેટેડ ઓન ખાલી જગ્યા ડે ઇન ઇન્ડિયા. યાદ રાખજો, બહુ અગત્યનું છે. કઈ રીતે હું તમને સમજાવું. શું છે ચિલ્ડ્રન્સ ડે? ક્યારે ઉજવવામાં આવે છે અને સેમ ક્યાં આગળ? ભારતમાં. કારણ કે આપણે ચાચા નહેરુના જન્મ દિવસે ચિલ્ડ્રન્સ ડે ઉજવવામાં આવે છે ને, એટલે ચિલ્ડ્રન્સ ડે ભારતમાં 14 નવેમ્બર તમારો. અને જો યુનિવર્સલ ચિલ્ડ્રન ડે એ આગળ ઉપર જોશું આપણે. બરાબર છે? યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે છે એની તારીખ અલગ છે અને ભારતમાં ચિલ્ડ્રન્સ ડે ઉજવવાની તારીખ અલગ છે. એ આગળ ઉપર હું તમને કહીશ યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે ક્યારે છે. બરાબર? નાઉ હેડ સર્કમફરન્સીસ એન્ડ ચેસ્ટ સર્કમફરન્સીસ આર ઇક્વલ એટ ખાલી જગ્યા એજ. કઈ એજમાં હેડ સર્કમફરન્સીસ અને ચેસ્ટ સર્કમફરન્સીસ બરાબર છે? બાળકનો જન્મ થાય ત્યારે હેડ સર્કમફરન્સીસ અને ચેસ્ટ સર્કમફરન્સીસ ઇક્વલ હોતા નથી. કેટલું થાય છે? 45 સેન્ટીમીટર. આ યાદ રાખજો. અને ક્યારે થાય છે? 1 વર્ષે. હા, 1 વર્ષે 45 સેન્ટીમીટર હેડ સર્કમફરન્સીસ અને ચેસ્ટ સર્કમફરન્સીસ. તો તમારો જવાબ આ ખાલી જગ્યામાં 1 વર્ષ આવે, પણ 1 વર્ષે હેડ સર્કમફરન્સીસ અને ચેસ્ટ સર્કમફરન્સીસ સામાન્ય રીતે કેટલો હોય છે? તો એનો જવાબ તમારો આવે 45 સેન્ટીમીટર. નાઉ ICDS સ્ટેન્ડ ફોર ફૂલ ફોર્મ. જો બહુ યાદ રાખવાના છે ફૂલ ફોર્મ એટલે યાદ રાખતા જજો. ICDS ફૂલ ફોર્મ શું છે? ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ. સર્વિસીસ છે, યાદ રાખજો, સ્કીમ નથી. ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ છે, સ્કીમ નથી. ખાસ યાદ રાખજો. હવે IYCF stands for IYCF નું ફૂલ ફોર્મ શું? તો કે ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ફીડિંગ. ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ફીડિંગ એનું ફૂલ ફોર્મ છે IYCF. Now the first is erupted in child at the age of ચાઇલ્ડ જે દૂધિયા દાંત કહીએ છીએ ને આપણે, બરાબર છે? દૂધિયા દાંત એમાંથી પહેલો દાંત ક્યારે પડે છે? તો કેટલા મહિને છે? 6થા મહિને, 6 month. ખાલી જગ્યામાં તમારો જવાબ આવશે ફર્સ્ટ ઇઝ ઇરપ્ટેડ ઇન ચાઇલ્ડ એટ એજ ઓફ 6 month. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જે તમે જોવો છો ને બાળકનું, ત્યાં ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટમાં આવે છે. બરાબર? Nacre bodies are found in ખાલી જગ્યા disease. Nacre bodies જો યાદ રાખજો, nacre bodies શેના? કયા ડિઝીઝમાં? રેબીઝ. રેબીઝ એટલે હડકવો, હડકાવ, હડકાયું કે ને, હડકવો, હડકવો એટલે રેબીઝ. અને નેક્રી બોડીઝ શેમાં જોવા મળે છે? રેબીઝમાં. ખાલી જગ્યા. ફૂલ નેમ ઓફ PM જો કેટલા આવ્યા? ફૂલ ફોર્મ ICDS આવ્યું, IYCF આવ્યું,
નાવ PEM આવ્યું. PEM નો ફૂલ ફોર્મ શું? ઓકે, પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન. પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન એટલે PEM. પ્રેમ નહીં, PEM પ્રેમ. હા, યાદ રાખજો. આપણે તો પાછો પ્રેમમાં કઈ એવા તણાઈ જાય ને. An average head circumference is measured about ખાલી જગ્યા CM at birth. જો અહીંયા શું મેં કીધું હતું, હેડ સર્કમ્ફરન્સીસ ને ચેસ્ટ સર્કમ્ફરન્સીસ ઓન એન એવરેજ એક વર્ષે કેટલા હોય છે? 45. અને અહીંયા શું આવ્યું તમને? એન એવરેજ હેડ સર્કમ્ફરન્સીસ ઇઝ મેઝર્ડ અબાઉટ 33 to 35 સેન્ટીમીટર એટ બર્થ. તો ખાલી જગ્યામાં શું આવશે? 33 થી 35 સેન્ટીમીટર. પણ ક્યારે? બરાબર છે. એન એવરેજ ત્યારે એટ બર્થ લખ્યું છે. બરાબર છે. જન્મ સમયે હેડ સર્કમ્ફરન્સીસ સામાન્ય રીતે કેટલો હોય છે? તો 33 થી 35 સેન્ટીમીટર. બરાબર છે. નાવ ચાઇલ્ડ ઇઝ પ્લેસ્ડ ઇન ખાલી જગ્યા પોઝિશન ઇન મેનેજમેન્ટ ઓફ ડ્રાઉનિંગ. ડ્રાઉનિંગ એટલે પાણીમાં જે ડૂબી ગયું હોય ને, અત્યારે કેટલું વરસાદ પડે ને પૂર આવે છે, પાણીમાં જે ડૂબ્યું હોય એ ચાઇલ્ડને જ્યારે તમે બહાર કાઢો ત્યારે ચાઇલ્ડ ઇઝ પ્લેસ ઇન ખાલી જગ્યા પોઝિશન ઇન મેનેજમેન્ટ ઓફ ડ્રાઉનિંગ. એ ખાલી જગ્યામાં તમારો જવાબ શું આવશે? રિકવરી. રિકવરી આવશે. ઓકે, આગળ વધીએ આપણે. નાઉ bluish discoloration of the skin is called. ચામડીનો કલર ભૂરા કલરનો થઈ જાય, ચામડીનો કલર ભૂરો થઈ જાય તો એ કન્ડિશનને શું કહેવાય? એ પરિસ્થિતિને સાઇનોસિસ. શું કહેવાય? સાઇનોસિસ. Now first stage of psychosexual development is known as first stage. First stage કોનું છે? Psychosexual development નું first stage એ કયા નામે ઓળખાય છે? ખાલી જગ્યામાં આવશે તમારે ઓરલ સ્ટેજ. ઓરલ સ્ટેજ. નાઉ anterior frontally is also known as બ્રેકમા. બ્રેકમા આ interior ના posterior. આ anterior frontalis આ posterior frontalis. બાળક જ્યારે જન્મે ને તેમને એના માથાની ઉપર તમે ફેરવો ને તો બે જગ્યાએ પોચું પોચું લાગે. એ પછી જેમ જેમ ગ્રોથ થતો જાય એમ એ ફ્રન્ટાનલ બંધ થતા જાય. તો એન્ટિરિયર ફ્રન્ટાનલ ઇઝ નોન એઝ એ બ્રેકમા. ખાલી જગ્યામાં શું આવશે તમારે? બ્રેકમા. નાઉ કાંગારૂ મધર કેર ઇઝ ગિવન ઇન ખાલી જગ્યા કન્ડિશન. કાંગારૂ મધર કેર. બરાબર છે. માં ને દીકરા નામ રાખીને સુવડાવે છે ને, છાતીએ લગાડીને, એને કહેવાય કાંગારૂ મધર કેર. બરાબર છે. તો કાંગારૂ મધર કેર ગિવન પ્રી ટર્મ. 9 મહિનાની જે પૂરી ટર્મ હોય છે ને એ અધૂરા મહિને જન્મેલા બાળકો માટે પ્રી ટર્મ એવી પ્રી ટર્મ કહેવાય. તો પ્રી ટર્મ વાળા બાળકોને કાંગારૂ મધર કેર આપવામાં આવે છે. એટલે પ્રી ટર્મ વાળાને કાંગારૂ મધર કેર આપવામાં આવે છે. ઇક્ટેરસ મીન્સ ઇક્ટેરસ. ICTERUS. ઇક્ટેરસ means ખાલી જગ્યા increase in the blood. ઇક્ટેરસ એટલે શું? વધે. બિલીરુબિન. ચાલો ડિટેલમાં જોઈએ. ઇક્ટેરસ નિયોનેટ્રમ. બરાબર છે. જેને કહીએ છીએ નિયોનેટલ જોન્ડિસ. બાળ કમળો. બાળ કમળો જે કહીએ છીએ ને નિયોનેટલ જોન્ડિસ, એનું બીજું નામ છે ઇક્ટેરસ નિયોનેટ્રમ. તો ઇક્ટેરસ means બિલીરુબિન. આમાં તો બિલીરુબિન નું પ્રમાણ છે ને અને એ વધે છે. બિલીરુબિન નું નોર્મલ પ્રમાણ છે ને એ વધે છે એટલે નિયોનેટલ જોન્ડિસ કહેવાય છે. નાઉ ટ્રાઇસોનોમી 21 ઇઝ નોન એઝ ખાલી જગ્યા. જો આ એક બાળ રોગ છે ટ્રાઇસોનોમી. રંગસૂત્રોની કેટલી જોડી છે? 23. એમાંથી 21મી જોડી છે એને કહેવાય ટ્રાઇસોનોમી 21. એટલે 21મી જોડીના રંગસૂત્રોમાં કાંઈક મિસમેચ થાય અને જે થાય છે બાળક એ કેવું કહેવાય? ડાઉન સિન્ડ્રોમ. ડાઉન સિન્ડ્રોમ. The under 5 clinic central triangle
which is red in color indicate the underfaculty. જેની વાત કરે છે underfaculty. Central triangle which is red in color indicates શું આને તે red એટલે danger sign. બરાબર છે? red એટલે danger sign. તો danger sign નિકાલ જગ્યા આવશે. Shock occurs as a result of anti-allergic reaction. જો આગળનો તમે વિડિયો જોશો મારો મેડિકલ સર્જિકલનો તો તરત તમને ખબર પડશે કે એલર્જીક રિએક્શન થી આવતા શોકને શું કહેવાય? એનાફાઇલેટિક શોક. એટલે શું છે? શોક occurs as a result of allergy. તો એલર્જીક રિએક્શન ને કારણે થતા શોકને કયો શોક કહેવાય? એનાફાઇલેટિક. Now, BCG vaccine is done to prevent the ખાલી જગ્યા disease. Bacillus calmette-guerin. BCG stand for Bacillus calmette-guerin. બરાબર છે? BCG Bacillus calmette-guerin vaccination is done to prevent, તો આપણે બધાને જ ખબર છે, ટ્યુબરક્યુલોસિસ. બરાબર છે? તો ખાલી જગ્યામાં તમારે આ જે ખાલી જગ્યા પૂછી છે એમાં ટ્યુબરક્યુલોસિસ આવશે. આગળ વધીએ આપણે. ખાલી જગ્યા ડિસીઝ ઇઝ કોલ્ડ. જો એક ડિસીઝ છે એને શું કહેવાય? લાઇક ધ જોઈન્ટ એન્ડ બાઇટ ધ આર્મ. લાઇક ધ જોઈન્ટ એન્ડ બાઇટ ધ આર્મ. કયો? rheumatic disease. ખાલી જગ્યા disease is also called as like the joints and bite the arm. બરાબર છે? Now full form of UNICEF. ફરી આવ્યું full form. UNICEF નું, ICDS નું આવ્યું, IYCF નું આવ્યું, PEM નું આવ્યું, UNICEF નું આવ્યું. UNICEF એટલે United Nations International Children's Emergency Fund. બરાબર છે? યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. આને શું કહેશું આપણે? યુનિસેફ. નાઉ ટોયલેટ ટ્રેનિંગ નીડ્સ ટુ બી ઇનિશિએટેડ. ટોયલેટ ટ્રેનિંગ, કુદરતી આદતે છોકરું જાય એ માટેની ટ્રેનિંગ ક્યારે શરૂ કરવી જોઈએ? ખાલી જગ્યાની એજ છે તો એમાં લખવાનું છે તમારે 0 થી 2 વર્ષ. 0 થી 2 વર્ષ. 0 થી 2 વર્ષનું બાળક થાય ત્યારે એને ટોયલેટ ટ્રેનિંગ શરૂ કરી દેવી જોઈએ. યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે. જો મેં તમને કીધું હતું ને કે ચિલ્ડ્રન્સ ડે સેલિબ્રેટેડ ઇન ઇન્ડિયા 14 નવેમ્બર, ચાચા નેહરુના જન્મ દિવસે. પરંતુ જો તમને પૂછે યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે તો ખાલી જગ્યામાં શું લખશો? 20 નવેમ્બર. યાદ રાખજો, પેલો ચિલ્ડ્રન્સ ડે ઇન્ડિયામાં ક્યારે ઉજવાય? તો 14 નવેમ્બર. પરંતુ યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે ક્યારે ઉજવાય છે? 20 નવેમ્બર. નાઉ ICDS ફરીવાર આવ્યું. જો બીજી વાર પૂછાય કે ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ, નોટ સ્ટીમ. ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ, ICDS. The causative organism of diphtheria. diphtheria-ના causative organism નું નામ શું છે? તો Corynebacterium diphtheria. diphtheria વાહે ઈ. બરાબર છે? Corynebacterium diphtheria. બરાબર છે? તો causative organism of diphtheria તો ખાલી જગ્યામાં શું લખશો? Corynebacterium diphtheria. જો પાછળ ઈ છે, diphtheria ની પાછળ ઈ લગાડી દે. બાકી બોલો શબ્દ યાદ રાખો. Now ORS solution should be used within ખાલી જગ્યા. એકવાર ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન બનાવો, એ બનાવેલું જે કઈ દ્રાવણ છે એ દ્રાવણ કેટલો વખત રાખી શકો ત્યાર પછી રાખવું જોઈએ નહીં. તો આજે સવારે 10 વાગે બનાવ્યું હોય તો કાલ સવારે રાત્રે 10 વાગે એને 24 કલાક એટલે કાલે સવારે 10 વાગ્યા પછી એનો ઉપયોગ કરવાનો નહીં. 24 કલાક ચાલે. નાઉ એક્વાયર્ડ ગોઈટર. જો પહેલી વસ્તુ ગોઈટર
એને કહેવાય કંઠમાળ, બરાબર છે. આયોડિનની ખામીથી થતો રોગ છે, બરાબર છે. તો goiter occurs due to poor intake of ખાલી જગ્યા in water and food. પાણીમાં ને ફૂડમાં કઈ એવી વસ્તુ ઓછી લઈએ તો goiter થાય. મેં તમને પહેલા જ કહી દીધું સમજાવતી વખતે કે goiter એટલે આયોડિનની ખામીથી થતો રોગ, જેને ગુજરાતીમાં કંઠમાળ કહે છે, એ goiter. Now the most common causative organism of tonsillitis is કાંકડા. કે ને આ કાંકડા ગળામાં જે બે બાજુ હોય છે એ કાંકડાના કોમન પોઝિટિવ ઓર્ગેનિઝમ છે. સ્ટેપ્ટોકોકસ. જવાબ તમારો છે ખાલી જગ્યામાં સ્ટેપ્ટોકોકસ. આગળ વધીએ આપણે. Now ribbon like stool, seen in ribbon like stool. તો આ જે છે હર્સ્ટ્રોમ ડિઝીઝ, એ જવાબ તમારે લખવાનો છે. અને ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન હોય તો એને લીધે થાય છે, એટલે મેં બંને લખ્યું છે, ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન અને હર્સ્ટ્રોમ ડિઝીઝ. આનું નામ છે હર્સ્ટ્રોમ ડિઝીઝ. હર્સ્ટ્રોમ ડિઝીઝ, બરાબર છે. Now a newborn child weight double in. ડબલ કેટલું થાય? જ્યારે જન્મ થાય ત્યારે હોય જે વજન એની કરતા ડબલ વજન કઈ એજમાં થાય? તો ન્યૂબોર્ન ચાઇલ્ડ વેટ ડબલ ઇન 5 months. આની જગ્યાએ શું આવશે તમારો જવાબ? 5 months. Now head circumferences and chest circumferences are equal at ખાલી જગ્યા year age. જો પરિવાર આવી કેટલા વર્ષે head and chest circumferences એક સમાન થાય છે 1 વર્ષે. અને on an average કેટલો? 45 સેન્ટીમીટર. ICDS stand for Integrated Child Development Services. Integrated Child Development Services. Now collection of CSF. CSF stand for cerebrospinal fluid. Collection of CSF in ventricles of the brain called hydrocephalus. બરાબર છે. હાઇડ્રોકેફેલસ ના બરાબર છે વેન્ટ્રિકલ્સ માં CSF જે બ્રેઇનના વેન્ટ્રિકલમાં કલેક્ટ થાય છે એ જગ્યાને કહેવાય હાઇડ્રોકેફેલસ. Now commonly most vaccine are stored at ખાલી જગ્યા ટેમ્પરેચર. જો ટેમ્પરેચર ફેરનહીટ કે સેન્ટીગ્રેડ નથી લીધું, પણ આપણે શું લખશું? કોમનલી મોસ્ટ વેક્સિન આર સ્ટોરેડ 2 થી 8 સેન્ટીગ્રેડની વચ્ચે. 2 થી 8 સેન્ટીગ્રેડની વચ્ચે વેક્સિન યુઝ્યુઅલી સ્ટોર કરવામાં આવે છે. નાઉ IMNCI પરિવાર ફૂલ ફોર્મ આવ્યું, શેનું આવ્યું? IMNCI. ICDSA આવી ગયું, IYCF આવી ગયું, PEM આવી ગયું, બધું UNICEF આવ્યું. નાઉ IMNCI. IMNCI એટલે ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ INN neonatal childhood illness. બરાબર છે. IMNCI એટલે Integrated Management of Neonatal and Childhood Illness. Now, Down syndrome is caused due to the trisomy. Trisomy એટલે abnormality, બરાબર ને? જેમ trisomy 21 હોય, 21 માં સૂત્રોની જોડીની abnormality હોય તો ડાઉન સિન્ડ્રોમ થાય, બરાબર છે. તો અહીંયા તો શું લખ્યું છે? ડાઉન સિન્ડ્રોમ. અહીંયા રોગનું જ નામ આપી દીધું, પણ is caused due to trisomy of ખાલી જગ્યા નંબર ઓફ ક્રોમોસોમ્સ જોડીમાં તો કઈ છે? 21st, બરાબર છે. Now neural tube defect is caused by deficiency of, હવે true and false આપણે શરૂ કરીએ. Neural tube deficiency is caused by deficiency of vitamin A. તો આ વાક્ય ખોટું છે, બરાબર છે.
Neural tube defect is caused by deficiency of folic acid. એટલા માટે સગર્ભા માતા હોય તો એના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એટલે પહેલા 3 મહિના ફોલિક એસિડ આપવામાં આવે છે ન્યુરલ ટ્યુબ ની ડિફેક્ટ ન થાય એટલા માટે. બરાબર. Now BCG vaccine is given on right arm of the baby. વાક્ય જ ખોટું છે. BCG વેક્સિન છે એ લેફ્ટ અપર આર્મમાં આપવામાં આવે છે. લેફ્ટ અપર આર્મમાં. રાઈટમાં મિઝલ્સ આપવામાં આવે છે. મિઝલ્સ વેક્સિન. લેફ્ટમાં બીસીજી આપવામાં આવે છે. તો બરાબર છે. તમારું વાક્ય ખોટું હતું એટલે મેં ખોટું કર્યું, પણ જોડે જોડે હું સાચું કહેતો જાઉં છું. હિમોફિલિયા ઇઝ મોર કોમન ઇન મેલ ચિલ્ડ્રન. સાચું છે. ફિમેલ ચિલ્ડ્રન છે કેરિયર હોય, બરાબર છે, પણ મેલ છે એ હિમોફિલિક થવાના ચાન્સીસ મોર કોમન છે. એટલે હિમોફિલિયા ઇઝ મોર કોમન ઇન મેલ ચિલ્ડ્રન. વાક્ય સાચું છે. In epispadiasis, child can pass urine without difficulty and abnormality. False. પહેલા તે આ ખોટું છે. Epispadiasis is a congenital abnormality affect urine flow. બરાબર છે. એપિસ્પેડિયાસિસ માં યુરિન ની પાસ થવાની વિધાઉટ એની ડિફિકલ્ટી નહીં, યુરિન માં તકલીફ હોય છે એટલે એને એપિસ્પેડિયાસિસ કહે છે. બરાબર છે. Now baby should be breastfed after 48 hours of birth. વાક્ય ખોટું છે. શું કામ? Baby should be breastfed as soon as possible after birth. બરાબર છે. જન્મ પછી તરત જ એને બ્રેસ્ટ ફીડ આપવું જોઈએ. આઈડિયલી વિધિન એન અવર. પહેલા કલાકમાં બ્રેસ્ટ ફીડ આપવું જોઈએ. વિધિન એન અવર એટલે 48 કલાક પછી આપવાનું એવું વાક્ય હતું, એને આપણે ખોટું કહીએ છીએ. Now ORS once prepared should be used in 24 hours. આવ્યું? જો એકવાર ખાલી જગ્યા પૂછવાનું હતું કે કેટલા કલાકમાં ઉપયોગ કરી લેવું. હવે સાચા ખોટા શું પૂછવાનું છે? ORS once prepared should be used in 24 hours. સાચું. Now Omicron virus is responsible for meningitis. હે? નહીં. શેના માટે છે? COVID-19 વેરિયન્ટ વાયરસ છે. બરાબર. હવે આપણે rice watery stool is suggestive of dysentery. Dysentery એટલે મોઢો. Dysentery એટલે મોઢો. તો rice water stool is suggestive dysentery નહીં. શેમાં થાય? કોલેરામાં. હવે જો તમને ખાલી જગ્યા પૂછે rice water stool is suggested of ખાલી જગ્યા, તો તમારો જવાબ આવશે કોલેરા. Now immediate health assessment of newborn child is done by Apgar score. સાચું છે. બરાબર છે. Apgar score. Apgar score થી નવા જન્મેલા બાળકનું assessment, health assessment થાય છે. Now infant's eye and genitalia should not be covered while giving photophobia. વાક્ય ખોટું છે. ફોટોથેરાપી, સોરી ફોટોફોબિયા નહીં, ફોટોથેરાપી. જ્યારે નિયોનેટલ જોન્ડિસ કે એવું કંઈ હોય તો ફોટોથેરાપી આપી જ એમાં એને પૂરેપૂરું કવર કરવામાં, પૂરેપૂરું એટલે આખે પણ છે આય અને જેનાટલિયા કવર કરવામાં આવે છે. Now midday meal program is also known as a school lunch program. વાક્ય સાચું છે. જો ધ્યાન રાખજો, midday meal શેના દ્વારા ઓળખાય છે? એનું બીજું નામ સ્કૂલ લંચ પ્રોગ્રામ. બરાબર છે. સ્કૂલ લંચ પ્રોગ્રામ. Now stuttering and stammering are structure problems. ખોટું. They are functional speech disorders. વાક્ય ખોટું છે. Stuttering and stammering એ functional speech disorder છે, એ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ નથી. તો આ વાક્યમાં સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ લખ્યું હતું એટલે આપણે ખોટું પાડ્યું. Bulging fontanelle is suggested dehydration in infant. Sunken fontanelle.
એટલે ડિહાઇડ્રેશન એટલે શરીરમાંથી જ્યારે પાણી ઓછું થાય એ કન્ડિશનને ડિહાઇડ્રેશન કન્ડિશન કહીએ છીએ ને. ત્યારે તમે માથે હાથ મૂકો ને છોકરાઓને તો ખાડો પડેલો દેખાય, બરાબર છે. સંકન ફંટાલિસ ડિહાઇડ્રેશન. પણ આમાં શું લખ્યું છે? બલ્જિંગ. તો બલ્જિંગ ફંટાલિસ શેમાં હોય? ઇન્ડિકેટ ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર. હાઇડ્રોકેફેલસ હોય ને એની અંદર બલ્જિંગ ફંટાલિસ જોવા મળે છે. Now, express breast milk can be stored 24 hours at a room temperature. બરાબર છે. તો એ વાત ખોટી છે. આ વાક્ય ખોટું છે. શું કામ? તો કે breast milk can be stored at room temperature for about 4 to 6 hours. જો કયા ટેમ્પરેચરે? રૂમ ટેમ્પરેચરે. અને એ જો રેફ્રિજરેટરમાં હોય તો 24 કલાક. રેફ્રિજરેટરમાં હોય, પણ આમાં લખ્યું તો શું? એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક કેન બી સ્ટોર 24 hours at room temperature. તો રૂમ ટેમ્પરેચરમાં જવાબ શું આવશે? 4 થી 6 કલાક. જો રેફ્રિજરેટર લખ્યું હોય તો 24 કલાક લાવો. સાચું. ના, kwashiorkor occurs due to deficiency of protein. વાક્ય સાચું છે. kwashiorkor છે પ્રોટીનની ખામીથી થતો રોગ છે. Now, IMNCI. બરાબર છે. IMNCI stand for Integrated Management of Childhood, Neonatal and Childhood Illness. બરાબર. Now, Montauk test is used to diagnose tuberculosis. તો સાચી વાત છે. Montauk test tuberculosis માટે. અને pemphigus is also known as a staphylococcal infection. શું આવે? પેમ્ફિગસ એ સ્ટેફિલોકોકલ ઇન્ફેક્શન તરીકે ઓળખાય છે. હવે પેમ્ફિગસ છે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે. હવે તમને બધાને ખબર જ હશે ઓટો ઇમ્યુન એટલે પોતાના WBC અંદર બાધેની જે ડિઝીઝ થાય એને ઓટો ઇમ્યુન ડિઝીઝ કહેવાય. Now, first booster dose of DPT vaccine is given at 3 years of age. Photo. ફર્સ્ટ બુસ્ટર ડોઝ વર્ષે અને બીજો 5મા વર્ષે. બરાબર છે. 1.5 અને 5મા વર્ષે. યાદ રાખજો. ફર્સ્ટ બુસ્ટર ડોઝ 1.5 વર્ષે અને 5મા વર્ષે. લાર્જ હેડ ઇઝ ઓલ્સો નોન એઝ એ માઇક્રોસેફાલી. ખોટી વાત. લાર્જ હોય તો એને કહેવાય મેક્રોસેફાલી અને માથું નાનું હોય તો એને કહેવાય માઇક્રોસેફાલી. બરાબર છે. Rotavirus is positive organism for diarrhea. વાક્ય સાચું છે. બરાબર. હવે આપણે આગળ વધીએ. Now, MCQs. મેં તો જોયા ખરેખર સેકન્ડ યરમાં અને સેકન્ડ યર ટફેસ્ટ છે. કારણ કે એના 4 સબ્જેક્ટ જોઈ લો. મેડિકલ સર્જિકલ 1, મેડિકલ સર્જિકલ 2, પીડિયાટ્રિક અને મેન્ટલ નર્સિંગ એટલે કે સાયકેટ્રી નર્સિંગ. બરાબર છે. Now, hypopigmentation in human occurs if blood copper level is less than. normal blood copper level કેટલું છે? 70. 70 થી ઓછું થાય તો હાઇપોપિગમેન્ટેશન જોવા મળે. 70 માઇક્રોગ્રામ પર 100 ml. હા, આ એકમ ખાસ યાદ રાખવાનું. માઇક્રોગ્રામ પર 100 ml. Now, first permanent tooth which erupt, first molar. બરાબર છે. મોલાર ઇન્સિઝર એટલે આ બટકા હોય કેનન ચીરવા વાળા. પ્રીમોલાર નહીં, મોલાર. Now, normal pressure in healthy muscles include relax and reflex. બરાબર છે. હવે આગળ વધીએ આપણે. Enzymes deficient food is known as proteolytic food. આ તમારો જવાબ છે. Enzyme deficient food. આ ફૂડ છે એ proteolytic food તરીકે પણ ઓળખાય છે. Now, most common cause of severe dehydration in infant. 4 આપ્યા હતા. ડાયરિયા, મલેરિયા, ન્યુમોનિયા અને ટ્યુબરક્યુલોસિસ. તો ડિહાઇડ્રેશન શેમાં થાય? જનરલી આપની બધાને ખબર છે ડાયરિયામાં. તો તમારો જવાબ ડાયરિયા. Now, cause
crumbly, upper respiratory tract infection is seen is coarse crumbly. બરાબર છે? coarse crumbly. upper respiratory tract infection શેમાં જોવા મળે? ડિપ્થેરિયામાં. whooping cough, bronchitis કે none of the above નથી. તમારો જવાબ આવશે ડિપ્થેરિયા. Now, which of the following is instruction for tonsillectomy? tonsillectomy કરવાનું હોય તો એને શું ઇન્સ્ટ્રક્શન આપી એમ કહેવા માંગે છે? use antibiotic, drink fluid, avoid cough, નહીં. NPO, nail per oral, એમ માની લો, nail by mouth, after midnight. બરાબર છે? after midnight, nail per oral, NPO. જો અહીંયા NPO લખ્યું હોય, NPM લખ્યું હોય તો એ. બરાબર છે? now CCF, તો અહીંયા CCF નું ફૂલ ફોર્મ મૂક્યું. CCF, continuous cardiac failure, chronic cardiac failure, નહીં. સાચો જવાબ આવશે તમારો congestive cardiac failure એટલે CCF. પછી hypopigmentation in human body occurs in blood copper level is less than. અગાઉ પૂછાણો તો એકવાર બીજી વારે પૂછાણો એ MCQ 70 માઇક્રોગ્રામ પર 100 ml. First permanent teeth is Iraq. તમારો જવાબ હોવો જોઈએ મોલર. Which deficiency not seen in newborn? કયા વિટામિનની ડેફિશિયન્સી ન્યૂબોર્ન માં જોવા નથી મળતી? બરાબર છે? તો જવાબ તમારો છે વિટામિન A. 3-month infant requires energy per day. 3 મહિનાના બાળકને કેટલા કિલો કેલરી રોજની જોવે? આઈડિયલની વાત છે. બરાબર છે? તો તમારો જવાબ હોવો જોઈએ 120 કિલો કેલરી પર કેજી પર ડે. બરાબર ને? પર કેજી દર કિલોએ 120. હા, એટલે 3 મહિનાનું બાળક છે. બરાબર છે? એ 4 કિલોનું છે તો 12 ચોખ્ખું 48, 480 કિલો કેલરી થાય. પણ 120 કિલો કેલરી પર કેજી પર ડે એટલે દરેક વજનના 1 કિલોએ રોજની 120 કિલો કેલરી આપવાની થાય. Now, normal weight of newborn in India is 2.8 kg. બરાબર છે? જવાબ તમારો આવશે 2.8 kg. In India છે. બરાબર છે? Now, FIPV. જો FIPV stand for fractional inactivated polio vaccine. એટલે inactivated polio vaccine છે ને એના ફ્રેક્શન કાઢ્યા છે. ભાગ પાડી દીધા એટલે એને FIPV કે given for the protection against polio. બરાબર છે? Now rickets in children occurs due to deficiency of rickets. soft bone disease કે છે પણ rickets તો બોન અને ટીથ માટે જવાબદાર કયું વિટામિન છે સ્ટ્રોંગ કરવા માટે? તોય વિટામિન ડી. બરાબર છે? એટલે rickets શેના ડેફિશિયન્સી થાય? વિટામિન ડી થી. Now anterior frontal grows at the age of. જવાબ આવશે તમારો 18 month. મેં કીધું ને અહીંયા ખાડો હોય છે. ખાડો ક્યારે દુરાય? 1.5 વર્ષે. ત્યાં સુધી તમે આમ અડાડો ને તો તમને પોચું પોચું લાગે. Now eating of non-nutritive, non-edible substance is known as a ટીકા. ધૂળ ખાવાની એ બધી ટેવ હોય ને એને માટી. બરાબર છે? માટી ને કાંકરા ને એવી બધી ખાવાની ટેવ જેને હોય ને eating of non-nutritive અપોષક તત્વો. બરાબર છે? ખાવાના ન હોય. આપણે હું માટી ખાઈએ મહેમાન આવ્યા માટી પીરસીએ નહીં, માટીની કાકવાની તો એને શું કહેવાય? ટીકા. Now Wills tumors is seen is obvious kidney cancer નાના છોકરાઓમાં જેવો જે મળે છે ને એને Wills tumor હોય છે. એને કહેવાય છે Wills tumor. અને કિડની કેન્સર છોકરાઓ નથી કહેવાતું, એને કહેવાય છે Wills tumor. અને ઓલવેઝ જવાબ તમારો હંમેશા કિડની જ રહેવો જોઈએ.
Now cannula size used in neonate. જો આમાં 22, 20, 24, 18 આપી. હવે તમે એમ જો 26 ની જોઈ હોય ઓપ્શનમાં કઈ છે ઓછા મોટા મોટી 24 નંબરની નાના નાની તમારો જવાબ આવશે 24. બરાબર છે. Now example of organic heart disease PDA patent ductus arteriosus બરાબર છે arterial septal disease ventricular septal disease કે all of above તમારો જવાબ આવશે organic heart disease એટલે organic heart disease એટલે હૃદયના ચેમ્બર એના વાલ કે એની જે કઈ વેસલ્સ છે એને કારણે જે ડિઝીઝ થાય છે વેસલ્સના મિક્સ હોવાને કારણે એને કહેવાય organic heart disease. So all of above. Now milk secreted following colostrum is called colostrum એટલે જ્યારે બાળકનો જન્મ થાય અને પહેલું ધાવણ છે માતાનું એને કહેવાય કોલોસ્ટ્રમ. ફર્સ્ટ જે ધાવણ છે એને કહેવાય કોલોસ્ટ્રમ અને એ પછી રેગ્યુલર જે ધાવણ રહે ટ્રાન્ઝિશન મિલ્ક કહેવાય. Milk secreted following by colostrum is called transition milk. Now, at which age first permanent teeth appears? પહેલો permanent teeth કાયમીદાર. ઓલા તો કામ ચલાવ છે કાયમીદાર. કેટલા વર્ષે આવે છે પહેલો? 6 વર્ષે. Now, baby of diabetic mother shows macrosomia. જવાબ છે તમારો baby of diabetic mother છે એને macrosomia જોવા મળે છે. ના neonatal period extended up to neonate ક્યાં સુધી કહેવાય? બાળક કેવડું થાય તો neonate કહેવાય? 0 થી 28 દિવસ. આમાં છે જો 30 દિવસ અને માનતા હોય એમ નથી 0 થી 28 દિવસનું જ બાળક neonate કહેવાય. Now which is pill vaccine? તો જવાબ છે તમારો BCG is a pill vaccine. તો મિત્રો ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ નું આ સાથે 4 વિડિયો મેં મેડિકલ સર્જિકલ 1, 2 મેન્ટલ હેલ્થ નર્સિંગ અને ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ 4 ના વિડિયો અપલોડ કર્યા છે. તમારી સફળતાનો સહભાગી બનવા ઈચ્છું છું. વધુ લોકો સબસ્ક્રાઇબ કરો, વધુ લોકોને ફોરવર્ડ કરો. ભારત માતા કી જય, વંદે માતરમ. ફરીવાર મળશું અને ઓલ ધ બેસ્ટ. તમારી એક્ઝામ માટે ખૂબ જ સારા માર્કે પાસ થાઓ.